ગોકુળથી પધારેલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી પંકજકુમારજી મહોદયશ્રી અને આપનો પરિવાર તથા પૂજ્ય વહુજી, બહુ આનંદની વાત છે કે આજે જ એમનું એક પ્રસારણનું દિવસ છે. આજે સાંજે 4 વાગે યુટ્યુબ ઉપર મુકાઈ ગયું, પણ યુટ્યુબ ઉપર મૂક્યા પછી એનું સ્વિચ ઓન કરવાનું બાકી રાખ્યું હતું. એટલે અત્યારે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી પંકજકુમારજી મહોદયશ્રીના શ્રીહસ્તથી આજે બીજું પદ આપણે યુટ્યુબ ઉપરથી લીધું છે અને એને તાલીઓના ગળાથી આપણે વધાવી લઈએ. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. નમઃ શ્રી કૃષ્ણપાદાબ્જ તલકુંકુમ પંકજ રુચેય દરુણમ સસ્વન મામકમ હૃદયાંબુજમ. નમઃ શ્રી વલ્લભાચાર્ય ચરણાબ્જ નખેન્દવે કલિકલ્મસઘાતિન્યૈ તદ્વાણ્યૈ ચ નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મંચસ્થ અમારા માતૃચરણ અને સાથે ઉપસ્થિત બધા સ્વરૂપો, મંચસ્થ બધા પુષ્ટિમાર્ગીય પાઠશાળાના ભૂપેન્દ્રભાઈ અને બીજા બધા સહયોગીઓ અને આ પરિવારના ઉપસ્થિત બધા જ વૈષ્ણવ ભાઈ બહેનો, વલ્લભીય વૈષ્ણવો, ખૂબ સુંદર અને આનંદની વાત છે કે પુષ્ટિમાર્ગમાં આવા પ્રકારનો એક પ્રથમ પ્રયાસ, ઘરે ઘરે આ કીર્તન ભક્તિ વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચે, દેશ દેશ સુધી પહોંચે, આવો એક સુંદર એક પ્રયાસ, સ્તુતિ પ્રયાસ પુષ્ટિમાર્ગી પાઠશાળા દ્વારા કરવામાં આવ્યું છે. એટલે એક વખત જોરદાર તાળી આ પ્રયાસને હોવી જોઈએ. બીજું આ આઈડિયા જેના મનમાં આવ્યું એના માટે પણ જોરદાર તાળી હોવી જોઈએ. આજ સુધી પુષ્ટિમાર્ગમાં જે કીર્તન ગાયનની પ્રણાલી છે થોડીક તાન રાગ સાથે થોડી કઠિન, ટિપિકલ થોડી છે અસલમાં, એને જન જન સુધી પહોંચાડવા માટેનો આ એક ખૂબ સ્તુત્ય પ્રયાસ છે. મનમાં ખૂબ આનંદ થયો. હવે શું કામ એને કઠિન રાખવામાં આવ્યો? સહજ વૃત્તિથી ગાન, જેમ અમારા ગોકુલનાથ શ્રી ગોકુલેન્દુજીનો પણ આ સ્તુત્ય પ્રયાસ છે, એને પણ અભિનંદન આપીએ આપણે. મને લાગે છે કે આટલું બધું કઠિન એક શબ્દોચ્ચારણની પ્રક્રિયા અને તાલની પ્રક્રિયા અને તાનની પ્રક્રિયા આજ સુધી પુષ્ટિમાર્ગમાં ચાલતી આવી છે. એટલે કીર્તન એક સીમિત વર્ગ સુધી જ રહ્યો, એને જન સુધી પહોંચ્યો નહીં. એનું કારણ ખબર નહીં, એકાધિકારની વૃત્તિ રાખવાની હોય કે બીજું કાંઈ હોય, મને ખ્યાલ નથી. મને એવું લાગે છે કે પ્રાચીન ગાવાની એક ઢબ હોય છે, જેને શૈલી આપણા ઘરોમાં કહેવાય, નાથા દ્વારા શૈલી છે, વ્રજની શૈલી છે, એમ 2-3 શૈલીઓ આપણા માર્ગમાં પ્રચલિત છે. શૈલીને સુરક્ષિત રાખવા માટે પણ કદાચ એ પ્રકારનું ગાયનની એક પરંપરા, એને પારંપરિક ગાયન કહેવાય, બંદિશ કહેવાય. એક વિશેષ સ્વરને વિશેષ રાગ તાલથી ગાવામાં આવતું જે કીર્તન છે એને બંદિશ એટલે કે
બાંધેલું રાગ તાલમાં એક વિશેષ પ્રકારથી. કદાચ એ પરંપરાને બંદિશની પરંપરા એમને એમ રહે જ્યારથી એ શૈલી ચાલુ થઈ છે. પરંતુ મને એવું લાગે છે કે બંદિશ પણ સુરક્ષિત રહે ને આ કીર્તન પદ્ધતિ પણ ઘરે ઘરે દેશ દેશમાં વિદેશમાં પ્રત્યેક પુષ્ટિમાર્ગીય જે ભગવત સેવા કરે છે કે નથી કરતો શરણ માર્ગમાં છે, બંનેના કંઠથી આ અવાજ નીકળે. એક ખૂબ સ્તુત્ય પ્રયાસ, એટલે આ માટે હું તમને કહું છું. બીજી થોડીક સૂચન છે મારા આના અંદર, એ પણ તમને કહું છું. જે મેં કીધું કે એક થોડીક તાલની અવાજ થોડી ધીમી છે, હા, ઝાંઝની થોડીક હોવી જોઈએ, અને શબ્દોચ્ચારણની વાત કરું છું. થોડોક ગુજરાતીમાં ને થોડીક માત્રાઓનો થોડોક ફરક આવી જાય છે ઉચ્ચારણમાં. એ ક્લિયર રહે તો ખૂબ એક ઉત્તમ બધાના માટે એનો એક સુંદર પ્રયાસ રહેશે. જેમ ઉદાહરણ થયા ચિત્તસ્વામી, આપણે ચિત્તસ્વામી પણ ચિત્તસ્વામી છે અસલમાં. એટલે શું છે ને, આ જ્યારે આપણે એક વૈશ્વિક સ્તર ઉપર આ ઊભું કરવાને આપણું એક પ્રયાસ, સ્તુત્ય પ્રયાસ છે. આને કોઈ હું દોષ નથી જોતો, પણ ઓર વધારે આ બધા લોકો પાસે પહોંચે અને શુદ્ધતમ રૂપમાં પહોંચે, એ મારો કહેવાનો ઉદ્દેશ્ય છે. એટલે જેને શું કહેવાય, અને તમે શું કહો કે બોલવાનો જે ઢંગ છે, એટલે જે ઉચ્ચારણની શુદ્ધિ આપણે જેમ પાઠમાં કરીએ ને, એમ કીર્તનમાં પણ જે માત્રાઓ થોડાક ગુજરાતીમાં થોડીક સમસ્યા છે કે દીર્ઘ ઈ અને થોડુંક ઉચ્ચારણમાં થોડીક સમસ્યા આવી જાય છે. તો એને આપણે થોડુંક ધ્યાન રાખીએ, આ બધા વિષયોમાં થોડુંક તાલનું ધ્યાન રાખીએ. બાકી તો ખૂબ સુંદર, ખૂબ આનંદ આવ્યો. પુષ્ટિમાર્ગમાં પણ આ પદ્ધતિ કેમ રાખવામાં આવી, આનો પણ એક રહસ્ય છે. કેમ રાગ તાલ ને આ બધું શાસ્ત્રીય એક અલગ પક્ષ છે આનો, એને આપણે કેમ ભાવથી આપણે ગઈએ તો પ્રભુ ન સાંભળે, પ્રભુને આનંદ ના આવે. પરંતુ આપણા આચાર્યોનો, આપણા શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભનો અને શ્રી ગુસાઈજી વગેરે આપણા સ્તુત્ય આચાર્યોનો આના અંદર અભિગમ હતો કે જે રાગ અને તાલ એનો એક શુદ્ધ સ્વરૂપ આપણે પ્રભુને અંગીકાર થાય. એમ તો આપણે ગાઈએ તો પ્રભુ મૂળતઃ ભાવની આવશ્યકતા હોય છે. ભાવથી આપણે રૂપાપોરિયાને જેમ ગાઈએ તો પ્રભુ સાંભળી બી લે, એવું નથી કે એ નથી સાંભળતા. પરંતુ આપણું કર્તવ્ય એ છે કે જે વસ્તુ જેવી છે એને પણ વધારે સુંદર કરીને પ્રભુને અર્પીએ ને. આપણે જેમ આજકાલ બધા હોટલોમાં ફોટામાં જોયા છે, એના અંદર ખાવા પીવાની વસ્તુઓ કેટલી સજાઈને સુંદરતાથી પેશ કરવામાં આવતી હોય, લોકોને જોતાં જ ખાવાનું મન થઈ જાય. એટલે આ બધા એની સજાવટના પ્રકારો છે. રાગ છે, તાલ છે અને ઝાંઝ વગેરે જે બી છે. બાકી મૂળ તો શબ્દ છે, અસલમાં શબ્દનું મહાત્મ્ય છે. આપણે ત્યાં એ શબ્દમાં જે રહેલો ભાવ છે એનું મહાત્મ્ય છે મૂળમાં. પરંતુ જેમ સજાવટ સાથે આપણે કોઈ વસ્તુ પ્રસ્તુત કરીએ તો આપણે આનંદ થાય, તો પ્રભુને પણ, કેમ કે આપણે પત્રમ પુષ્પમ માનીએ છીએ, ફલમ તો યોમે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ ઉપર હતમ અસનામી. પ્રભુએ પ્રતિજ્ઞા કરી છે કે ભાઈ તમે ભક્તિથી મને જે પત્ર પુષ્પ ફલ અર્પણ કરશો હું ગ્રહણ કરીશ. પણ આપણે પત્ર નથી રાખતા ભોગ ધરવા માટે, પત્રોડા કરીને રાખીએ છીએ, પુષ્પની માળા કરીને રાખીએ છીએ, ફલ પણ સુંદરતાથી રાખીએ છીએ. એટલે પ્રભુ તો ભક્તનો ભાવ અંગીકાર કરે છે, પણ જીવનો કર્તવ્ય એ છે કે એને સુંદરતમ રૂપમાં પ્રસ્તુત કરીને પ્રભુને સમર્પે. એટલે મહાપ્રભુ ચરણનો એ જ આશય છે. સેવામાં સર્વશ્રેષ્ઠ વસ્તુની પ્રસ્તુતિ કરવી. ઉત્તમ વસ્તુના ભોગતા પ્રભુ છે, વાર્તાઓમાં આપણે સાંભળીએ છીએ. તો એ ઉત્તમ વસ્તુ આપણે કરીને પ્રભુને સમર્પીએ, કરી શકીએ છીએ. જેને રાગ નથી, તાન નથી, ગળો નથી, એ પણ પ્રભુને અંગીકાર. અને બીજી વાત આના અંદર સ્તુત્ય પ્રયાસ એ છે કે આના અંદર તાલમાં બી અતિ સરળતા રાખવામાં આવી છે. ગોકુલંદી જે તાલમાં જે છે ને, એટલે જેમ અહીંયા પરમ ધનરાધાનામ આધાર, તો હવે જે કીર્તનિયા હશે એ તો શરૂઆતથી પરમધન નહીં કરશે. સમ જે છે રાધા ઉપર પણ કદાચ રાખી શકે. એ કીર્તનિયાઓની જે એના અંદર એવું કલાકારી હોય છે કે એ કરી શકે છે, પરંતુ પછી એને બધા એનું અનુકરણ કરી શકતા નથી. આના અંદર એ વિશેષતા છે કે
નહીં તો શું છે ને કે પછી તાલમાં જાય મન, શબ્દોમાં મન ન જાય, પછી જવું જોઈએ શબ્દોમાં મન. તાલ અને રાગ તો ગૌણ છે, એને સજાવટ કરીને પ્રસ્તુત કરવાની વસ્તુ છે. મૂળ તો શબ્દ છે અને આપણા હૃદયનો ભાવ. એટલે તાલ પણ આના અંદર ખૂબ સુંદરતાથી યોજવામાં આવી છે કે સરળતાથી આપણે બધા લોકો એને ગાઈ શકે અને અભ્યાસ કરી શકે. નહીં તો તાલમાં જાય મન કે અરે આ તાલ હું ચૂકી ગયો, આ શબ્દ આ તાલ ઉપર સમ ઉપર આવવું જોઈએ, ના આવ્યું. પણ ખૂબ સુંદર અને વધારે આના અંદર તાનનો પ્રયાસ નથી, અતિ સરળતમ જેમ કહે ને કેવલ શબ્દોચ્ચારણ છે જ આના અંદર. તો નિશ્ચિત મને લાગે છે કે આધુનિક જે સોશિયલ મીડિયાનો એક સુંદર ઉપયોગ આજે આ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ખૂબ 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 અભિનંદન, ફરી વારંવાર એને અભિનંદન આપું છું. હવે આ એકાધિકાર કીર્તનિયા મંડળીનો જ નથી, તમે બધા જ કીર્તનિયા મંડળી જ છો. હવે ઘરે ઘરે કીર્તનિયા મંડળી ઉત્પન્ન કરવાનો આ સ્તુતિ પ્રયાસ છે. અને પણ એ એકાધિકાર ન રહેવું જોઈતું હતું અસલમાં. શું છે ને કે આ લોકતંત્ર છે દેશનું, એટલે શક્તિઓ સમૂહમાં ન હોવી જોઈએ, જન સુધી શક્તિઓ પાવર હોવો જોઈએ, એને જ લોકતંત્ર કહેવાય. એટલે આ કીર્તન બધાના પાસે હોવા જોઈએ. આ શક્તિ એવી છે કે પ્રભુ આનાથી રીઝે છે આપણા ઉપર. કીર્તન ભક્તિ કરવાથી પ્રભુ સહજતાથી, અને શબ્દોને આપણે રાગ અને તાલમાં ગોઠવીને કહીએ ને, આપણા ઉપર હૃદયનું ભાવ ઉત્પન્ન થાય છે અને એ ભાવથી આપણે ગઈએ તો ખૂબ આનંદ થાય છે પ્રભુને. યદ્યપિ કીર્તન ભક્તિ કેવલ ગાવું એ નથી, પણ કીર્તન ભક્તિનું એવી રીતના લક્ષણ કરવામાં આવ્યું છે આપણા પશ્ચિમાર્ગીય ગ્રંથોમાં કે ગુરુ ભગવદીય દ્વારા ઉચ્ચારિત જે ભગવદવાચક પદો, વર્ણો, ગુણચરિત્રનું સમ્યક બોધ થવું. એટલે સંસ્કૃતમાં એને શક્તિ તાત્પર્ય નિર્ધાર એમ કહેવામાં આવે છે. ગુરુ ભગવદીય મુખાત ભગવદવાચક પદાનામ શક્તિ તાત્પર્ય નિર્ધાર. એટલે મૂળમાં સાંભળવું પણ કોના મુક્તિ કે જે આપણાથી ઊંચા સ્તરના ભાવવાળા હોય. ગુરુ ભગવદીયના મુક્તિ કીર્તન. અને કીર્તનનો મતલબ ખાલી ગાન કરીને ગાવાનું નહીં, પરંતુ આપણે જે પણ ભગવદવાચક પદ આપણે બોલીએ છીએ એ પણ કીર્તન છે. જેમ હું પણ કહું છું કે હું કીર્તન ભક્તિ કરી રહ્યો છું હમણાં, કેમ કે ભગવદવાચક પદ પ્રભુ જેના અંદર ઝલકે એવા શબ્દો, એવા અર્થો આપણે બોલીએ, એ કીર્તન ભક્તિ છે. એટલે સત્સંગ કરવું માત્ર એ કીર્તન, શ્રવણ કીર્તન ભક્તિ છે. તમે શ્રવણ ભક્તિ કરી રહ્યા છો, હમણાં હું કીર્તન ભક્તિ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. યદ્યપિ સમય કેટલો છે એ મને ખ્યાલ નથી. સમય કંઈ સીમા છે આની સીમા? મારે કેટલું કહેવું, કેટલું ન કહેવું? હા, અચ્છા, તો ઠીક છે. નહીં, બધા પ્રસાદ લઈને આવ્યા છે ને એમ. બાકી છે ને તો વાંધો નથી ને, હજી 5-10 મિનિટ બોલું તો. થોડું કીર્તન ભક્તિ વિશે કહેવાની ઈચ્છા રાખું છું, અને બીજો પણ એકાદ વિષય છે એના વિશે હું કંઈક કહીશ. ભાગવતમાં લખ્યું છે કે સાંકેત્યમ પારિહાસ્યમ ચ સ્તોભમ હિલનમેવા વૈકુંઠ નામ ગ્રહણમ અશેષાગારમ વિદુ. ભગવાનનું નામ આપણે સંકેતમાં લ્યો. સંકેતમાં એટલે કે આપણે આપણા ઘરવાળાઓનું નામ જે ભગવાનના ઉપર રાખેલું હોય, મૂલતઃ આપણા પુત્રનું નામ હોય, એટલે મૂળ એ પ્રભુનું નામ નથી. આપણે જેમ અજામિલના પ્રસંગમાં નારાયણ નામ એણે પોતાના પુત્રનું રાખ્યું, તો હવે જ્યારે એણે નારાયણ નામનો ઉચ્ચાર કર્યો ત્યારે વિષ્ણુદૂતો આવી ગયા એના અંતિમ સમય. આપણે બધે કથા ખબર છે એટલે નથી કહેતો. તો એ નામ જે હતો એ ડાયરેક્ટ પ્રભુનો નહોતો નામ, એના પુત્રનું નામ. તો આ નામને સંકેતિત નામ કહેવાય, સાંકેત્યમ. પારિહાસ્યમ વા, અગર કોઈ પરિહાસ મજાકમાં પણ ભગવાનનું નામ લઈએ તો પણ
સ્તોભમ કોઈ ઠગી કરવા માટે નામ લઈએ તો પણ, હેલન મેળવવા કોઈ અવમાનનાની વાતોમાં પણ પ્રભુનું નામ નીકળી જાય તો એ જે વૈકુંઠ એટલે કે પ્રભુ વૈકુંઠ નામ ગ્રહણમ અશેષાગારમ બીધું, અશેષ પાપોનો એ નાશ કરે છે. એટલે કે જેટલા પણ પાપો છે તમારા એને એ દૂર કરે છે. આવા એક વાક્યો નહીં પણ અનેક સહવાક્યો, અને શાસ્ત્ર ભાગવતમાં જ નહીં પણ બીજા બધા જેટલા પણ પુરાણો મહાભારત વગેરે ગ્રંથોમાં પુષ્કળ રૂપથી ઉપલબ્ધ છે કે ભગવાન નામ લ્યો અને બધા પાપો તમારા પૂરા થઈ જાય. પરંતુ આ કીર્તન ભક્તિ, આપણે નામોચ્ચારણ પણ કીર્તન ભક્તિ છે, તો પ્રભુનો નામનો ઉચ્ચારણ એ કીર્તન ભક્તિ છે. તો એ કહેવાથી, પ્રભુનું નામ ગ્રહણ કરવાથી यदि બધા પાપો દૂર થતા હોય તો આજે આપણને દુઃખ સુખમાં પડવું કેમ પડે છે? દુઃખ જે થાય છે એ કોઈને કોઈ પૂર્વજન્મના કે આ જન્મના પાપથી થાય છે. તો દુઃખ કેમ થાય છે यदि આ વાક્ય સાચો હોય તો? અને ગજેન્દ્રએ જે નામોચ્ચારણ કર્યું અથવા તો દ્રૌપદીએ જે નામોચ્ચારણ કર્યું એ નામક ગ્રહણ કરવાથી પ્રભુ તરત પધારી ગયા. અને આપણે હજારો વાર રોજ ઉચ્ચારણ કરીએ છીએ તો પણ પ્રભુ મનમાં પણ નથી પધારતા. સાક્ષાતની વાત અલગ છે. તો નામોચ્ચારણમાં પણ ક્યાંક અંતર આવી જાય છે. અને અંતર આવે છે તો પછી અહીંયા અશેષાગરમ કેમ કીધું? બધા પાપોને દૂર કરે છે એ કેમ કીધું? બધા પાપો દૂર થાય તો પછી વ્યક્તિ પ્રભુ પાસે જ પહોંચી જાય. એને પછી આ સંસારમાં કંઈ કરવાનું બાકી નથી. એના કર્મનો ક્ષય થઈ જાય તો એને પછી પ્રભુ પાસે જ જવાનું બાકી રહી જાય છે. બીજી વાત એ છે કે તમે એમ કહો કે નહીં, આના અંદર અશેષાગરમ તો ખાલી એમને લોકોને નામોચ્ચારણ માટે પ્રેરિત કરવા માટે, મોટિવેટ કરવા માટે કહેવામાં આવ્યું છે. બધા લોકો નામ ગ્રહણ કરે એટલા માટે, ભાઈ તમે નામ ગ્રહણ કરશો બધા પાપ દૂર થઈ જાય. પરંતુ મહાપ્રભુજી એમ કહે છે કે ના, શાસ્ત્ર ખોટો ન બોલે. આ તો એક ખોટી વાક્ય થઈ ગઈ. ભાઈ તમે એમ કહો કે ભાઈ નામોચ્ચારણ કરવાથી પાપ દૂર થાય, એને આકર્ષવા માટેનો આ વાક્ય છે, તો મતલબ વાક્ય ખોટો થઈ ગયો. એટલે ખોટી વાત કહીને તમે લોકોને આકર્ષવા માંગો છો કે પાપ દૂર નહીં થાય પણ તમે નામોચ્ચારણ કરશો તો એનો લાભ થશે કંઈ બીજો. મહાપ્રભુજી કહે છે કે અર્થવાદ નથી આપણા શાસ્ત્રમાં. જે શાસ્ત્ર જેમ કહે છે એનો અર્થ એવો જ કરવો જોઈએ. અશેષાગર છે તો અશેષાગર હોવો જ જોઈએ. પછી તમે એને લાક્ષણિક અર્થમાં ગ્રહણ કરો કે આમ નહીં તેમ ને આમ નહીં તેમ, જેમ સંવિધાનની ધારાઓ કાનૂનમાં એડવોકેટ એના અંદર એના વિશ્લેષણ કરતા હોય અને બાલની ખાલ ખોજીને એને અપરાધીને પણ બચાવી લેતા હોય છે. એટલે સંવિધાનમાં પણ અનેક સંશોધન વચવચમાં થતા રહે છે, પણ વિરોધ પણ આવે છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણા દુઃખ તો હજી આવા જ છે, આપણા સતત આવતા રહીએ છીએ. અને બીજી બાજુ દ્રૌપદીએ નામ ઉચ્ચારણ કર્યું તો પ્રભુ તરત પધાર્યા. અને ગજેન્દ્રનું નામ તો અંતર છે, કંઈ તો છે ને અંતર. આના ઉપર ઘણા મોટા મોટા ગ્રંથો લખવામાં આવ્યા છે. આપણે ત્યાં નામવાદ ગ્રંથ છે આખો, પુરુષોત્તમજી લખ્યું છે, લાલુ ભટ્ટજી લખ્યું છે. ત્યાં ઘણી સુંદર સ્પષ્ટતા આ વિષયમાં કરવામાં આવી છે કે ભાઈ ઘણી બધી પરિસ્થિતિઓમાં બધા વાક્યો અલગ અલગ વાત કહેતા હોય. પ્રત્યક્ષનો વિરોધ છે, દ્રૌપદીનો નામોચ્ચારણ અલગ છે. હવે આપણે એક વાક્યતા કેમ કરવી? એક વાક્યતાનો મતલબ છે કે બધી વાત સંપૂર્ણ જે શાસ્ત્રના વચનો છે એ એક જ વાત કહેતા હોય અને પ્રત્યક્ષનો પણ સાથે વિરોધ ન હોય. તો ત્યાં આપણા બધા આચાર્યો એમ જ આજ્ઞા કરે છે કે નામગ્રહણ કરવાની પણ કોટીઓ તો માનવી જ પડશે. એક વ્યક્તિ ખાલી સાંકેતના રૂપમાં પોતાના પુત્રના નામ રાખી દીધા છે, કોઈએ ગોવિંદ, ગોપાલ, ગિરધર કરીને, અને પછી બોલે છે, એ સાંકેતી રૂપ ભગવાન નામનું ફલ નથી હોતું એવું નથી કહેતા, પણ ફલ હોય છે. અને એક ભાવથી ઉચ્ચારણ કરે છે, એક કેવલ જ્ઞાનથી ઉચ્ચારણ કરે છે. આવા અનેક ભેદો આ કીર્તન ભક્તિના હોઈ શકે છે. કોઈ પ્રભુના સ્વરૂપનું ચિંતન કરીને નામોચ્ચારણ કરતો હોઈ શકે છે. ગોપાલ શબ્દ કીધું તો પ્રભુ ધ્યાનમાં આવી ગયા ગાયો ચરાવતા. ગોપીશ કીધું તો ગોપીના પતિ પ્રભુનું ધ્યાન આવી ગયું, એક ગોપીનું પણ ધ્યાન આવ્યું, પ્રભુનું પણ ધ્યાન આવ્યું. એક આખો એક ચિત્ર ઉપસ્થિત થઈ જાય છે. નામમાં આખી સૃષ્ટિ છે. ઓંકારમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે એમ કહેવામાં આવે છે.
શબ્દની જ આખી આ સૃષ્ટિ બની ગયેલી છે. શાસ્ત્રમાં એવી પક્ષ કહેવામાં આવ્યું છે. તો ત્યાં સમાધાન એ કરવામાં આવ્યું છે. ગીતામાં શ્લોક છે કે ભક્ત્યા મામ અભિજાનાતિ યાવાન યશ્ચાસ્મિ તત્વતઃ તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. અર્થાત નામોચ્ચારણના અનેક કોટીઓ હોઈ શકે છે. એક નામોચ્ચારણ ખાલી કોઈ બહાનાથી તમે લ્યો, એક નામોચ્ચારણ તમે ભક્તિથી લ્યો, એક કેવલ જ્ઞાનથી લો, એક જ્ઞાન અને ભક્તિ બંને સાથે લ્યો, તો તમારી મનની સ્થિતિના ઉપરની બધી વાતો, એટલે નામોચ્ચારણના અલગ અલગ પ્રકારોથી નામોચ્ચારણના ફલમાં પણ અંતર આવી જાય છે. તો કે પૂર્ણ ફલ ક્યારે મળે? આપણે નામોચ્ચારણનું પૂર્ણ ફલ ક્યારે મળે? હરિવંશજીએ કીધું ને કે મારું અષ્ટાક્ષર સાંભળ્યું છે અને તારું સાંભળ્યું નથી, એટલે તું યમુનાજીમાં ડૂબી ગયો. તો સાંભળે કેમ પ્રભુ? મૂળમાં વાત અહીંયા આવી જાય છે. એટલે સંપૂર્ણતાથી નામોચ્ચારણ ક્યારે ફલદાયી બને? તો આનો સમાધાન આપણા શાસ્ત્રકારો, આપણા પ્રાચીન આચાર્યો આ શ્લોકમાં આપ્યો છે કે નામોચ્ચારણમાં ભક્તિ હોવી એ સર્વપ્રથમ આવશ્યક છે. ભક્ત્યા એટલે હૃદયમાં એક નિષ્કામ પ્રીતિ તમારી પ્રભુમાં હોવી જોઈએ. મામ અભિજાનાતી, પછી જ્ઞાન પણ હોવું જોઈએ. ભક્તિ સાથે જ્ઞાન પણ. ભાઈ તમે જે શબ્દોચ્ચારણ કરી રહ્યા છો એ શબ્દનું અથવા જે કીર્તન તમે બોલી રહ્યા છો એનું એક અર્થ પણ હોય છે. અર્થનું પણ તમને જ્ઞાન હોવું જોઈએ. જેમ અને અર્થ સહિત તમે બોલશો ને કીર્તન, કેટલો આનંદ આવશે તમે. જેમાં અંદર સાંજીનો પદ જે બોલ્યો હમણાં, ફૂલવા બિનન હોજુ ગૈરી યમુના તીર, એના અંદર કેટલી સુંદર પંક્તિ આવી કે ભગવાને, પ્રભુએ ત્યાં પધાર્યા અને ગોપીનો જે અંચલ હતો એ ત્યાં અરણી એટલે કે છોકરના વૃક્ષની ડાલમાં જે કાંટા હોય છે એના અંદર ત્યાં અટકી ગયો અને પ્રભુ પધાર્યા અને એને છોડાવી દીધો. પણ ત્યાં શું કહ્યું છે કે મન અરુઝાયો, એટલે મનને તો પાછા ઉલઝાવી દીધો. ભલે પટને સુલઝાવી દીધો પણ મનને અરુઝાવી દીધો. કેટલી સુંદરતા! એટલે આપણે શબ્દોનું અર્થ સમજીશું તો ખૂબ આનંદ આવશે. અને પછી એ ગોપી એ પ્રભુને જાણતી નથી કોણ છે પ્રભુ. ભાઈ શ્યામ શરીર જેનો છે એવો સુંદર એક છોકરો હતો અને પીરો પટ, એનો પીળા રંગનો પટ છે. એટલું પોતાની સખીને આ વાતનું વર્ણન કરી રહી છે કે હું ત્યાં ફૂલ વીણવા ગઈ હતી, ત્યાં આવી બધી વાતો થઈ. જાણતી નથી એ ગોપી કે પ્રભુ છે કે નથી. પ્રભુની તો વાત જ નથી, પણ એનું સહજ મન પ્રભુના સ્વરૂપમાં આકર્ષાયું છે, પણ એને જાણતી નથી. એટલે આ બધી વાતો આપણે અર્થ સમજીને કરીએ તો કેટલું આનંદ આવે. એટલે આવા ગોપીજનોના પ્રસંગ એક વાત ખ્યાલમાં આવી કહી દઉં. એક ગોપી પોતાની સખીને એમ કહી રહી છે કે ભાઈ મને 3 વ્યક્તિથી પ્રેમ થઈ ગયું છે, હું શું કરું? તો કે ભાઈ 3 વ્યક્તિથી કેમ પ્રેમ થાય? સખીએ કીધું ના ના, મને 3 વ્યક્તિથી પ્રેમ થઈ ગયો છે. ભાઈ કોણ વ્યક્તિથી પ્રેમ થઈ ગયો તને? અરે હું જતી હતી પનઘટમાં કે એક સુંદર બાંસુરીની અવાજ આવી મને, વાંસળીની. એનાથી મને એ વાંસળી વગાડનારમાં મારી આસક્તિ થઈ ગઈ. યદ્યપિ મેં એને જોયું નથી, પણ એટલી મધુર વાંસળી છે કે મારું મન એના અંદર આસક્તિ થઈ ગયું. તો કે બીજો કોણ? તો કે બીજો એ આપણા નંદ બાવાનો જે પુત્ર છે એનાથી મારે પ્રીતિ થઈ ગઈ છે, એને મેં જોયું તો મારું મન આકર્ષાઈ ગયું. તો કે ત્રીજો એ હવે નંદ બાવાના પુત્ર તરીકે જાણતી હતી પણ શ્રી કૃષ્ણ નામ નહોતું જાણતી. એટલે કે પેલું મારે કોઈએ શ્રી કૃષ્ણ નામ કીધું તો મને એમાં પણ આસક્તિ થઈ ગઈ. તો હવે સખી હું શું કરું, ક્યાં જાઉં, કોનાથી પ્રીતિ કરું? કેટલી સુંદર લીલા છે. કહેવાનો મતલબ એ છે કે આવી સુંદર લીલાઓ આપણા મનમાં આવી જાય તો બીજું કંઈ પછી કરવાની જરૂર નથી રહેતી. સહજ પ્રેમ થઈ જાય છે આવી બધી લીલાઓ. તો ભક્ત્યા મામ અભિજાનાતિ, જ્ઞાન પણ આવશ્યક છે. અને થોડુંક હજી પણ કંઈક આવશ્યક છે. યાવાન યશ્ચાસ્મિ તત્વતઃ. અર્થ તો ઠીક છે કે ભાઈ ગોપાલ કીધું એટલે ગાયને પાલન કરવારો, ગાયને રક્ષણ કરનારો, એ અર્થ ઉપસ્થિત આપણા દિમાગમાં થઈ ગયો. પણ ત્યાં ચિત્ર પણ ઉપસ્થિત થવું આવશ્યક છે. યાવાન
એ ગોપાલની લીલામાં કેટલો છે, કેટલો મોટો છે એ ગોપાલ, એની અવસ્થા શું છે, બાલ્ય છે કે થોડોક મોટો થઈ ગયો છે, 5 વર્ષના છે કે પ્રભુ 7 વર્ષના છે, એ યાવાન એટલે કે જેટલો છે. સંસ્કૃતમાં યાવાનનો મતલબ થાય છે જેટલો. યહ એટલે કે જે એનો સ્વરૂપ છે, જે એના ગુણો છે, એ પણ જ્ઞાન આવશ્યક હોવું જોઈએ. એટલે ગોપાલમાં શું ગુણ હોય છે? ગાયો સાથે પ્રેમ કરનારો છે અને ગાયોને પાલન કરનારો છે. આવી જાતનો એના ગુણોનો પણ સ્મરણ આપણને થવો જોઈએ. એટલે પ્રભુનું કહેવાનું મતલબ એ છે કે આખું એક દ્રશ્ય તમારે સામે ઉપસ્થિત થઈ જાય અને તમારું મન એ દ્રશ્યમાં લાગી જાય. આવી જાતનો જ્યારે નામચિંતન થાય તો એનો તરત ફલ મળી જાય અને પૂર્ણ ફલ મળે. એટલે કીર્તન ભક્તિ માટે એના માટે કહી રહ્યો છું કે આ કીર્તનમાં પણ આ પરિસ્થિતિ સુધી આપણે પહોંચવાનો પ્રયાસ કરીએ. હજી શરૂઆત છે, ખૂબ ઉત્તમ શરૂઆત છે, પરંતુ આપણે આ નામની પૂર્ણાવસ્થામાં, કીર્તન ભક્તિની જે પૂર્ણાવસ્થા છે ત્યાં સુધી આપણે પહોંચવાનો પ્રયાસ કરીએ તો સહજતાથી પ્રભુ આપણી આ ભક્તિને અંગીકાર કરશે. અને દ્રૌપદીનું જેમ નામોચ્ચારણ છે એમ આપણું પણ નામોચ્ચારણ એટલી તાકાતવાળું, પાવરવાળું બની શકશે. આ એક વાત. બીજી વાત, મહાપ્રભુજીનો માર્ગની વિષયમાં થોડુંક મને તમારે કહેવું છે. આપણો જે માર્ગ છે ને, આપણે સનાતન ધર્મવાળા છીએ, હિન્દુ છીએ. સનાતન ધર્મવાળો કોણ કહેવાય? કે જે વેદને પ્રમાણ માનતો હોય અને વેદાનુસારી બધા શાસ્ત્રોને જે માનતો હોય કે એમાં જ કહેલું જે ભગવાનનું સ્વરૂપ, જે સાધનનું સ્વરૂપ, એ જ અમારા માટે અનુકરણીય છે, એ જ હિન્દુ છે. આજે હિન્દુત્વની પરિભાષા ઘણી વ્યાપક સ્તરમાં ગોઠવવામાં આવે છે, પરંતુ વાસ્તવિક હિન્દુત્વની પરિભાષા તો આ જ છે કે જે સનાતન ધર્મનો આદર કરતો, વેદનો જે આદર કરે એ હિન્દુ છે વાસ્તવમાં. હવે લોકોની પરિભાષાઓ અલગ અલગ બદલાતી હોય છે સમય સાથે, સૂચના સાથે, કે બીજેપીની પરિભાષા કંઈ, RSSની પરિભાષા કંઈ અલગ છે, પહેલાં કંઈ અલગ હતી ને આજે કંઈ અલગ છે. ઠીક છે, એ લોકોને દેશને ચલાવવું છે એટલે એ લોકો કરે, પણ આપણે એ ન કરી શકીએ. આપણે તો જે એક પરિભાષા શાસ્ત્રે બનાવી એનાથી આપણે અલગ નથી હટી શકતા. તો જે સનાતન ધર્મીઓ આપણે છીએ એ વેદાદિક શાસ્ત્રો અને એના અનુસાર પછી શ્રીમદ ભાગવદ્ ગીતા, બ્રહ્મસૂત્રાદિક પ્રમાણોના ઉપર આધારિત આ આપણો માર્ગ છે. મહાપ્રભુજીએ 3 વખત પૃથ્વી પરિક્રમા કેમ કરી? આજે તો આ પ્રચારના બધા માધ્યમો છે, યુટ્યુબ પર આપણે રાખી દઈએ તો આપણે કંઈ બીજે જવાની જરૂર નહીં. પણ મહાપ્રભુજીના જમાનામાં, અને એ સમયે દેશ એક નહોતો, અલગ અલગ રાજ્યો હતા, અલગ અલગ રાજ્યની સીમાઓ હતી, બધાના પરસ્પર યુદ્ધની અવસ્થાઓ હતી. ખૂબ તમે વિચાર કરો તો એટલો કઠણ સમય હતો, અતિશય, જેના અંદર આપણે પ્રચાર ન કરી શકાય એવી પરિસ્થિતિ. ઘણા મ્લેચ્છાક્રાંતિ સુધી શેષુ આપશ્રી પોતે કહે છે, ઘણા દેશ મ્લેચ્છથી આક્રાંત હતા. એ સમયે મુગલકાલીન સમય હતો. કેટલી કઠિનાઈઓથી આપશ્રી પૂરા ભારતભરમાં પરિક્રમણ કર્યું. નેપાળમાં પણ પધાર્યા છે, નેપાળમાં પણ છે બેઠકજી, આજે પ્રગટ નથી, પણ આપશ્રીનું પરિભ્રમણ અને બદ્રીનાથ, કેદારનાથ જે આજે પણ કઠણ કહેવાય છે, અને એ સમયે તો કેટલું કઠણ હશે. 3 વખત જઈને આપણા આ એટલો મજબૂત પાયો માર્ગનો આપણે આપશ્રીએ સ્થાપિત કર્યો કે આજ સુધી એ માર્ગ વિકસિત થઈ રહ્યો છે અને આજે પણ પ્રભુ અનુભવ આપી રહ્યા છે અને આગળ પણ એ માર્ગ ચાલશે. બિલકુલ એવું નથી કે આ 500 વર્ષની કંઈ કથા જે છે એને, પુષ્ટિમાર્ગ હૃદયમાં હોય છે બધાના વૈષ્ણવોના અંદર, અને આજે પણ પ્રભુ બધાને કૃપા કરે છે, પુષ્ટિ દેખાડે છે. એટલે કહેવાનું મારું મતલબ એ છે કે આપણું માર્ગની જે દ્રઢતા છે, મહાપ્રભુજીનો દ્રઢતાથી છાતી ઠોકીને એમ કહે છે કે માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત. મારું માર્ગ બધા જ માર્ગોથી ઉત્તમ છે, ચેલેન્જ કરીને કહું છું. એ સમયનું ચેલેન્જ શાસ્ત્રાર્થના રૂપમાં હોતું, શાસ્ત્રાર્થના રૂપમાં હોતું. કોઈ સામેવાળો ચેલેન્જ કરે કે તમે સાબિત કરો. આજે તો ટીવીમાં તમે બોલો તો કોઈ સાબિત કરવાની તમને કાંઈ જરૂર નથી, જે તમે કહો સાચું. એ સમયે શાસ્ત્રાર્થની પદ્ધતિ હતી. મહાપ્રભુ રાજ્યોમાં ગયા છે અલગ અલગ, અને ત્યાં ચેલેન્જ કર્યું છે કે મારો માર્ગ સૌથી ઉત્તમ છે. લોકો કહે તમે સાબિત કરો, વિદ્વાનો કહે, સંપ્રદાયનો આચાર્યો કહે, બધી જગ્યાએ આપ શ્રી વિજયશ્રી મેળવીને આ માર્ગનું સ્થાપન કર્યું છે. માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત યસ્મિન પાત ભયમ નાસ્તિ.
આમાં પતનનો ભય નથી. તમે પડો નહીં, મારી ગારંટી છે. એમ આપશ્રી ગારંટી લેવા તૈયાર છે આપણની. એક વાત ધ્યાન રાખજો, અત્રાપી વેદ નિંદાયામ અધર્મ કરણા તથા નરકે ન ભવેત પાત કિંતુ હિનેસુ જાયતે. કેમ કે આપણે વૈદિક છીએ ને, સનાતનીઓ છીએ, એટલે અધર્મ નહીં કરતા, કેમ કે એ વેદથી વિરુદ્ધ થશે. પાપાચરણ નહીં કરતા અને વેદની નિંદા નહીં કરતા. આ બે પાપોથી બચશો અને એ બી કરી દેશો કદાચ કોઈ વાત, તો તમે નરકમાં તો નહીં પડશો. નહીં તો આ વેદ નિંદાનું જે ફલ છે, પરિણામ છે, અને અધર્મ કરવાનો જે છે એ ફલ એ છે કે નરકમાં પડવું જ પડે. પણ મહાપ્રભુ એટલી ગારંટી આપે છે કે નરકમાં નહીં પડવા દઉં તમને. કદાચ હીન યોનિમાં તમારી ઉત્પત્તિ થાય, નારદજી જેમ શુદ્ર યોનિમાં થયા, એટલે છોડીશ નહીં અને તમને પડવા દઈશ નહીં. આ આપણો માર્ગ છે, એટલી ગારંટીવાળો માર્ગ છે. અને એ ગારંટી એ સમયે એટલા બધા રાજ્યોમાં આપણે આપશ્રીએ સાબિત પણ કરીને બતાવી છે. ઓરછામાં છે અને કનકાભિષેક, આપણે વિદ્યાનગર જે આજે હમ્પી કહેવાય છે, બધી જગ્યાએ આપશ્રી ત્યાં ફર્યા છે અને સાબિત કરીને બતાવ્યો છે. આટલો ઉત્તમ માર્ગ આપણો છે. અને આજે પણ હું ચેલેન્જ સાથે કહું છું કે આપણા માર્ગને કોઈ ચુનૌતી નહીં આપી શકે. આપીને જુએ. આજે ઘણા બધા માર્ગો નવા નવા પ્રગટ્યા છે, નવા નવા લોકો આકર્ષણમાં જાય છે, એના અંદર લોકો ખેંચાય છે. મારું એ લોકોને કહેવાનું એમ છે કે પહેલાં તમે તમારા માર્ગને જાણો. હું નથી કહેતો કે બીજા માર્ગો ખરાબ છે, ઠીક છે, એ પણ સારા હશે, પણ પહેલાં તમે પોતાના માર્ગને સમજો, કંઈ જાણો, અને પછી તમને જવું તો જાઓ. મારી ગારંટી છે કે તમે આ માર્ગના સિદ્ધાંતોનું અધ્યયન કરશો, આપણા સાહિત્યનું અધ્યયન કરશો, તો તમને જવાનું મન જ નહીં થાય. તમને લાગશે કે માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિતા. એની ગારંટી હું આપું છું તમને. આજે સંપ્રદાયોનો પ્રચાર સામાજિક કાર્યોના આધારે થતો હોય છે. સામાન્યતઃ આપણે જેટલા પણ આજે નવા નવા માર્ગો જોઈએ છીએ, પ્રચારનો લોકો આગળ વધવા માંગે છે. લોકોને એમ લાગે છે કે આપણે વિશ્વમાં સૌથી વધારે ફેલાઈ જઈએ સંપ્રદાય. અને જે સંપ્રદાયો આજે સામાજિક કાર્યોમાં આગળ છે, લોકો એને પ્રાથમિકતા આપતા હોય છે કે જો આ કેટલું સારું કામ કરી રહ્યા છે. પરંતુ એક વાત આપણને સમજવી પડશે કે કોઈ પણ સંપ્રદાય કે કોઈ પણ ધર્મ સામાજિક કાર્ય સારું કરે છે એનાથી એની ઉત્તમતા ગણવામાં આવતી નથી. પરંતુ વેદાદિક શાસ્ત્રથી પ્રમાણિત અગર હોય તો જ એની ઉત્તમતા ગણવામાં આવશે, અન્યથા નહીં. હવે તમે સામાજિક કાર્યોના લોભમાં ત્યાં જાઓ કે અમે બીજા બધા સંપ્રદાયમાં ત્યાં કેટલી સુવિધા આપે છે લોકોને, ત્યાં કેટલું સુંદર પાછું રહેવાનું આપે છે, કેટલા બધા પરોપકારના કાર્યો કરે છે. આ ગારંટી નથી તમારા ઉદ્ધાર થવાની. તમને લૌકિક તાત્કાલિક લાભો મળી જશે, નિશ્ચિત વાત છે, એ તો મળશે જ. પણ તમે જેમ મિશનરીઓ આદિવાસીઓને આકર્ષિત કરે છે, ક્રિશ્ચિયન મિશનરીઓ એ પ્રલોભનથી આકર્ષિત કરે છે કે તમે આદિવાસી છો, તમને આ સુવિધા આપીશું. મુસ્લિમો ભલે મારીને કરતા હશે, પણ ક્રિશ્ચિયનો એને પ્રલોભન આપીને કરે છે. બધાની અલગ અલગ રીતિ નીતિ છે. પરંતુ આજે આપણા માર્ગમાં પણ આવી ક્રિશ્ચિયન મિશનરીની મનોવૃત્તિ ઉત્પન્ન થઈ છે કે સામાજિક કાર્યો કરીને તમે અમારી સાથે આવો, અમે તમને લૌકિક લાભ આપીશું. પરંતુ એ લૌકિક લાભ જ મળશે તમને, તમારો ઉદ્ધાર નહીં થઈ શકે. જે શાસ્ત્ર કહે છે કે તમારું મનુષ્ય જન્મ તમને કેવલ તમારા ઉદ્ધાર માટે આપવામાં આવ્યું છે, લૌકિક ભોગ કરવા માટે આવ્યું નથી. એટલે મારું કહેવાનું એ લોકોનું આશય છે કે તમે પહેલાં માર્ગને સમજો, અને માર્ગમાં જે ડિફિકલ્ટી તમને કંઈ લાગે તો અમને પૂછો. અહીંયા બધા ઘણા બધા બાળકો છે, એમને પૂછો, અને અમે આની ઉત્તમતા સાબિત કરીને બતાવીશું. અમારો 500 વર્ષ 600 વર્ષનો અને લાખો ભગવદીઓ પ્રભુ પાસે પહોંચાડી ચૂકવાનો માર્ગ છે. આજે તમારા જે નવા માર્ગો છે એના અંદર તમારી શું ગારંટી, અને તમે કેટલા લોકોને પ્રભુ પાસે પહોંચાડી ચૂક્યા છો, બતાવો. એટલે આપણો માર્ગ સર્વોત્તમ માર્ગ છે. મહાપ્રભુજી છાતી ઠોકીને એ વાત કહે છે, અને અમે પણ કહીએ છીએ. એટલે મારું કહેવાનું મૂળ આશા અહીંયા જ છે, જેને જવું હોય એને જવાવાળાને આપણે રોકી શકતા નથી. પણ એ જવાવાળાને મારું એક જ આગ્રહ છે કે તમે પહેલાં સમજો, પછી તમને જવો જાઓ, ખૂબ આનંદથી જાઓ.
જવાવાળાને કોઈ રોકવાવાળો નથી. જે પુષ્ટિજીવ છે એ જ અહીંયા રોકાશે, અન્યથા મર્યાદા હશે તો અહીંયાથી નીકળી જશે. પરંતુ પહેલાં એક વખત જુઓ આ માર્ગની જે ઇતિહાસ, ગૌરવશાળી ઇતિહાસ છે, અને આજ સુધી જે આચાર્યોનો જે એટલો મોટો આપણું જે સાહિત્ય છે, કોઈ સંપ્રદાયમાં ન મળે એટલો બધો સાહિત્ય છે. ચાહે વ્રજભાષા લ્યો, આપણે અષ્ટછાપ, સૂરસાગર લઈ લ્યો, પરમાન સાગર લઈ લ્યો. તમને કહું, હિન્દી સાહિત્યનો પ્રથમ ગ્રંથ વાર્તાજી છે, તમને ખ્યાલ છે કોઈને? આ આપણો ગૌરવશાળી ઇતિહાસ છે. પ્રથમ પદ્ય ગ્રંથ હિન્દી સાહિત્યનો, જે આપણી રાષ્ટ્રભાષા કહેવાય છે, એનો પ્રથમ પદ્ય ગ્રંથ કયો? સોરી, ગદ્ય ગ્રંથ 84,252 વૈષ્ણવની વાર્તા હિન્દી સાહિત્યનો ઇતિહાસ છે. આજે આપણને એ વાત ખ્યાલ બધાને ખબર ન હોય, પણ તમે હિન્દી સાહિત્યના ઇતિહાસ વાંચો, જે રામચંદ્ર શુક્લ વગેરે મોટા મોટા ઇતિહાસકારો લખ્યો છે, તમને ખ્યાલ આવશે કે આપણું કેટલું ગૌરવશાળી પરંપરા છે આપણની. એ ગૌરવશાળી પરંપરાને આજે પણ તમારા બધા જેવા વૈષ્ણવો અને ઘણા આચાર્યો પણ એનું પોષણ અને પાલન કરી રહ્યા છીએ. એટલે એ સમજો અને પછી જ્યાં જવું આનંદથી જાઓ, કાંઈ વાંધો નથી. એટલે આ વાત આપણે હંમેશા ખ્યાલમાં રાખવી પડશે. સાધનમાં શંકા નહીં કરી શકાય આપણે, કેમ કે આપણે શંકા રાખીને માર્ગમાં ચાલીએ તો ફલ નહીં મળી શકે આપણને. આપણે સમજવું જ પડશે કે આપણે માર્ગનું સાધન એ પ્રભુને પહોંચાડશે જ, કેમ કે ગારંટી મહાપ્રભુ આપે છે. ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ વદતિ વલ્લભ શ્રીહરે. હું શ્રીહરિનો વલ્લભ છું, એટલે શ્રીહરિ સંબંધિત વલ્લભ છું. અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગતા નિરુદ્ધાનામ તુ રોધાય નિરોધમ વર્ણ્યામિ તે. હું એ નિરોધની અવસ્થાએ પહોંચેલો છું, એટલે હું તમને કહું છું. એટલે પોતે હું અનુભવ કરીને તમને કહું છું, ખાલી વાકજાલમાં તમને ફસાવા માંગતો નથી. આ આપણા વલ્લભનો ગૌરવ છે, એ ગૌરવશાળી ઇતિહાસ છે. આજ સુધી એ ચાલે છે અને આગળ બી ચાલશે. એટલે મારું આગ્રહ કેવલ એ છે કે સમજો, પછી તમને જવું હોય તો જાઓ. બસ આટલું કહી શકું, પછી તો વધારે હવે સમય પણ નથી. કૃપા કરીને વલ્લભકુળ અહીંયા પધારેલ છે. હા, પુષ્ટિમાર્ગી પાઠશાળા ગોકુલમાં ઘણા બધા કાર્યો કરી રહી છે. એ પણ ખૂબ જ સ્તુત્ય પ્રયાસ છે, એનો પણ અભિનંદન કરો. બીજી એક વાત, હું વ્રજમાં રહું છું અને યમુના યાત્રાના બહાને બધા સંતોને પણ મળ્યો છું, પોલિટિક્સ વાળાઓને પણ મળ્યો છું. જંતર મંતર ઉપર જઈને ભાષણ પણ આપી આવ્યો છું મોદીજીના ખિલાફ. તો એટલે મને કોઈનો કાંઈ ભય નથી, પરંતુ મને એવું જ લાગે છે કે માર્ગનું જે પ્રચાર આપણા મહાપ્રભુજીનું જે નામ વ્રજમાં હોવું જોઈએ નથી. બીજા બધા આચાર્યોનું જે ગૌરવ ત્યાં છે, આપણે વૃંદાવનમાં જઈએ તો મહાપ્રભુ વલ્લભાચાર્ય, એટલે મને લાગે છે આપણા બધા મળીને એવા કાંઈ કાર્યો કરીએ. જેમ શરૂઆત ગેટથી કરીએ, મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય દ્વાર, જગતગુરુ આપણે શ્રીજી બાબા દ્વાર, તો જગ્યા જગ્યા તમને વ્રજમાં જતા હશો તો મળતા હશે, મળે છે ને? પણ આપણા આચાર્યનું નામ પણ ત્યાં હોવું જોઈએ કે નહીં? તમે બધા ચિંતન કરો. એક સલાહ છે મારી, સૂચન છે કે વ્રજ એટલે કે એક મુખ્ય સ્થાન આપણું એ હૃદય છે. અસલમાં જે વ્રજ છે ને, ભક્તિ શ્રી ગોકુલ તે પ્રગટ ભઈ, પહેલે કરી શ્રી વલ્લભ નંદન ફિર ઓર અન શીખી. તો આપણું મૂળ સ્થાન છે. ગુજરાતમાં તો ખૂબ જ પ્રચાર છે અને ખૂબ જ તમે અહીંયા લાખોની સંખ્યામાં છો, પણ એ આપણું મૂળ સ્થાન છે. ત્યાં વલ્લભનું નામ થાય એવું મારું એક મંતવ્ય છે. હું ઘણા બધા બાળકોને મુલાકાત પણ કરી ચૂક્યો છું અને ઘણા બધા બાળકો પણ આ વિષયમાં સહમત છે. એટલે આપણે અને તમને પણ આ સૂચન છે કે આપણે બધા પણ ચિંતન કરીએ આ વિષયમાં. જેમ એક ગેટ બનાવી દેવાનું, જેમ આ લોકો બનાવે છે ને, શ્રીજી બાબા દ્વાર છે કે બીજા બધા આચાર્યો દ્વાર બનાવે છે, એક એવી રીતના વ્રજમાં ઘણા બધા કામો છે વ્રજની સેવા માટે. વ્રજના ઘણા કુંડોના બી કામ અધૂરા પડ્યા છે, લુપ્ત થાય છે. એટલે સાથે સાથે વ્રજનો પણ વિકાસ કરીએ અને આપણા આચાર્યનું નામ પણ કરીએ. આના અંદર તમે ચિંતન કરજો. હો, બહુ સુંદર મજાના આશીર્વચન આપશ્રી આપણને કીધા. અને એક બહુ સુંદર વાત કરી કે વેદ પ્રતિપાદિત આ માર્ગ છે એ ક્યારેય ભ્રમિત નહીં થવા દે.
અને મહાપજીની આજ્ઞા છે કે હું છોડીશ નહીં. ભગવાન કૃષ્ણને આપણો હાથ શ્રી મહાપજીએ આપ્યા પછી એટલી વાત કીધી છે ઠાકોરજીએ પણ કે વલ્લભ આપે આપેલો કોઈ પણ વૈષ્ણવનો હાથ હું ક્યારેય પણ છોડીશ નહીં. એવી દિવ્ય વાણી આપે અહીંયા આપણને અનેક ઉદાહરણથી સમજાવી છે કે બીજા કોઈ પણ માર્ગથી પ્રલોભનમાં આવીને કે બીજા લોકોના સામાજિક કાર્યો સોશિયલ વર્કને જોઈને આપણને એમ ન થવું જોઈએ કે આ બધા માર્ગ કેવા છે, કેટલા શ્રેષ્ઠ છે, એવો બધો વિચાર નહીં કરો. એ વેદ પ્રતિપાદિત કેટલીક વસ્તુ નહીં હોવાને કારણે અને એવી સામાજિક વ્યવસ્થાથી ખેંચાઈને નહીં જતા, શ્રી મહાપજીની વાણીથી ખેંચાઈને અને અત્યારના વિદ્યમાન આચાર્ય શ્રી અહીં બિરાજે છે એમની વાણીથી ખેંચાઈને આપણું જેમાં કલ્યાણ છે તેવો માર્ગ શ્રી મહાપજીએ અહીંયા પ્રગટ કરેલો છે. તે માર્ગને આપણે અનુસરીએ એવા આશીર્વચન આપશ્રીના એને આપણે સર માથા ઉપર અહીંયા ધારણ કરીએ. હવે અમે કાલે પણ આપશ્રી અહીં બિરાજે છે આઈ થિંક, તો કાલે પણ આપને અમે આમંત્રણ આપીએ છીએ કે કાલે પણ આપ અહીંયા કીર્તન તો કાલે પણ છે અને પરમ દિવસે પણ છે. આપની જેમ અનુકૂળતા અને પ્રસન્નતા હોય. હા જરૂર. બીજું કે ચરણ સ્પર્શ કરવા માટે જે અમે ચરણ સ્પર્શ કરવા માટે ઉત્સુક બધા ભાઈઓ અને બહેનો હે હા હા આશ્રયનો પદ કરી લઈએ. હા તન્મય પછી આપણે આશ્રયના પદ પછી ચરણ સ્પર્શનો ક્રમ છે. એમાં બધાય તો બેસજો જ બધા ચરણ સ્પર્શમાં. 10 ખાલી ઊભા થજો, એનાથી વધારે નહીં ઊભા થતા, એટલે આમનામ શોભા બની આવે. આપ શ્રી અહીંયા શ્રમ લઈને પધાર્યા અને કીર્તન ભક્તિ વિશે અને જે આપે વચનામૃત કર્યા ખૂબ જ સુંદર કર્યા. અને જે પાઠશાળાના વૈષ્ણવો પણ જે આ યુટ્યુબ પર કીર્તન નું જે ગાન શીખ્યું છે એ લોકોએ લાલાજી પાસે, એની જે ખૂબ પ્રયાસથી શીખ્યા છે, એ જે લોન્ચ કરી રહ્યા છે, ખૂબ સારો પ્રયાસ છે. પણ આ સંબંધમાં હું આપને એક વિનંતી કરવા માગું છું કે આપણા માર્ગમાં આપે જેમ કીધું ને કે તાલ અને રાગ તો છે જ, પણ વધારે આપણે મહત્ત્વ ભાવને અને શબ્દ ઉપર આપવાનો છે. તો જે કીર્તન છે એ ખૂબ જ સુંદર અને અલગ જ રીતે ગવાયા છે. અને એ અષ્ટસખાઓએ જે ભાવથી સાક્ષાત જે લીલા થતી હોય છે એ લીલાના દર્શન કરીને એમનું ગાન અને એની રચના કરી છે અષ્ટસખાઓએ, એનું જે ભાવ છે એ આપણને વૈષ્ણવોને અને અમને, અમે જે બાળકો છીએ, અમને એ ખબર નથી પડતી. અમે કીર્તન ગાઈ તો લઈએ છીએ, પણ એની અંદર જે વ્રજભાષામાં ગાયેલા છે, તેથી કરીને એ કીર્તનની અંદર ગોપીઓ શું કહેવા માંગે છે, અષ્ટસખાઓ શું વર્ણન કરવા માંગે છે, એ અમને ખબર સ્પષ્ટપણે નથી થતી. તો મારા તરફથી આપને એવી વિનંતી છે કે આપ તો ખૂબ જ જ્ઞાની છો, તો કીર્તન જેટલા પણ કીર્તન છે અને એમાં પણ જે મુખ્ય કીર્તન છે એ કીર્તનોની અંદરનો જે ભાવ છે, મતલબ કે એને જ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને આપણે જેમ આ શું કહેવાય, જેમ 16 ગ્રંથ છે, જેમ ગ્રંથોનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં, સંસ્કૃતના ગ્રંથોનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં આજકાલ અવેલેબલ છે. તો એ બહુ સારી વાત છે, જેનાથી અમે નાના યુવા વર્ગને પણ બધા વિવેક ધર્યાશ્રય, ચતુશ્લોકી દરેક 16 ગ્રંથનો મહાપ્રભુજીએ જે શ્રમ લઈને જે ગ્રંથો રચ્યા છે એની અંદર એ મહાપ્રભુજી શું આજ્ઞા કરવા માંગે છે એ જાણવા મળે છે. તેવી જ રીતે જો વ્રજભાષામાં જે રચિત કીર્તનો છે એના પણ શબ્દાર્થ ગુજરાતીમાં થાય તો એનો પણ ભાવ જાણવા મળે, તો આપણે ડબલ ભક્તિ ભાવથી એ કીર્તન ગાઈ શકીએ.
તો શું એવું સંભવ છે કે એ કીર્તનોનું વ્રજભાષાનું ગુજરાતીમાં કે હિન્દીમાં ટ્રાન્સલેશન થાય? આપને હું એવું વિનંતી કરીને પૂછવા માંગુ છું. નહીં, આપે જે વાત કહી એ સુંદર નિશ્ચિત વાત છે, કેમકે કીર્તન ભક્તિનું જે મુખ્ય ફલ છે ત્યાં સુધી આપણને યદિ પહોંચવું છે તો ધીમે ધીમે ભલે આ ક્રમને આગળ વધાર, એનો અર્થ પણ આપણે સમજીએ, સાચો અર્થ જે છે એનો. તો શું છે કે શબ્દ સાથે અર્થ પણ આપણા હૃદયમાં બિરાજે અને એના અંદર અર્થમાં જ પ્રભુ છે એ પણ આપણે આગળ વધીએ. ખૂબ સુંદર સૂચન છે, આપણે એને અભિનંદન આપીએ છીએ. બિલકુલ. જેને વિનંતી કરું કે અત્યારે જે 108 પદો અહીંયા લીધા છે, નીચે એનું ગુજરાતી ભાષાંતર અર્થના અનુસંધાન મોટા મોટા સીટમાં મૂકેલું પધરાવેલું છે. તો 108માં એનો પ્રયત્ન સાકાર થયો છે. નીચે બધાને દર્શન થશે આ લીલાના. હવે આશ્રીનું પદ કહેરવા. સદા મન શ્રી ગોકુલ મેં રહીએ, સદા મન શ્રી ગોકુલ મેં રહીએ. ગોવિંદ ઘાટ છોકર કે છૈયા, બેઠક દર્શન પૈલે, સદા મન શ્રી ગોકુલ મેં રહીએ, સદા મન શ્રી ગોકુલ મેં રહીએ. યમુના પુલિન સુભગ વૃંદાવન, ગિરિ ગોવર્ધન જઈએ. ઘર ઘર ભક્તિ ભાગવત સેવા, તન મન પ્રાણ વિકૈયે, સદા મન શ્રી ગોકુલ મેં રહીએ, સદા મન શ્રી ગોકુલ મેં રહીએ. શ્રી વિઠ્ઠલનાથ વિરાજત નિષદીન, ચરણ કમલ ચિત લઈએ. શ્રી વલ્લભ પદ કમલ કૃપાતે, દિન કે દાસ કહીએ, સદા મન શ્રી ગોકુલ મેં રહીએ, સદા મન શ્રી ગોકુલ મેં, શ્રી ગોકુલ મેં, શ્રી ગોકુલ મેં રહીએ. જે અહીં પધાર્યા છે, સાથે પરિવાર સહિત બધા જ વલ્લભકુળ અહીંયા પધાર્યા છે. તો એક વિનંતી બીજી પણ છે કે અત્યાર સુધીમાં પાઠશાળામાં પધારેલા ઘણા ગોસ્વામી બાળકો આચાર્યો અહીંયા એમના ફોટોગ્રાફ્સ ચિત્રજી નીચે અમે ત્યાં પધરાવ્યા છે. તો ત્યાં આપ જરૂર પધારો. અને ગૌશાળાની પ્રવૃત્તિ 40 વર્ષથી ચાલે છે, તો એની પણ થોડીક ફોટોગ્રાફ્સ એમાં છે. ત્યાર પછી રાજકોટની અંદર રસિયા ચાલી રહ્યા છે ઘણા વર્ષોથી, અને એમાં પાઠશાળા પણ ઘણું સારું રસિયા બધા ભેગા થઈને કરે છે. એના ફોટોગ્રાફ્સ પણ નીચે છે. અને નવરાત્રા રાજકોટના જ્યારથી શરૂ થયા છે ત્યારથી
રાજકોટના કેટલા બધા પરિવારો વૈષ્ણવ પરિવારો ડિસ્કોમાં જાતા બંધ થઈ ગયા છે. એટલા સુંદર મજાના દયારામભાઈની ગરબીઓ અને પૌજી બેટીજીના ગાયેલા ધોળપદ આપણે લીધા છે. તો એ બધાનું સંકલન સારું છે. પ્લસ ગોકુળની અંદર જે અત્યારે પ્રવૃત્તિ ચાલે છે કલર્સ, બધા કલર કામ અને એ, તો એમાં બિફોર અને આફ્ટર કરીને ફોટોગ્રાફ નીચે મૂકેલા છે કે પહેલાં કેવું હતો એ એરિયા અને પછી રંગ કલર કામ થયો પછી કેવો થઈ ગયો, એને બધા બિફોર અને આફ્ટર્સ કરીને છે. તો હું આપશ્રીને પણ વિનંતી કરું છું કે નીચે બહુ નાના એરિયામાં બધું રાખેલું છે. હા, તો ત્યાં અને આપણે અહીંયા જે વૈષ્ણવોને આની જોયું ન હોય તેવા બધા વૈષ્ણવો અહીંથી જ્યારે જાય ત્યાં નીચે તો પહેલાં જ આ બધા ફોટોગ્રાફ્સ આવી જશે. તો એમાં બધાને મારી એક વૈષ્ણવને નમ્ર વિનંતી છે કે એ જરૂર જોવે.